છેલ્લો વિડીયો છે અમારો, બરાબર. બસ હવે પૂરું, હવે વિડીયો નહીં આવે. નથી ઉતારવાનું? હવે ન ઉતારવું. મજા ના આવતી કા? મજા ન આવતી. કામ કરવું કે વિડીયો ઉતારવું, બધું પેર વિડીયો વાતે બસ. હવે આ વિડીયો છેલ્લો ને વગરનો વિડીયો બંધ કરી દે તો વળી પાછી કોમેન્ટ કેટલી આવે, તમે કેમ વિડીયો ન ઉતારતા, તમને શું વાંધો પડ્યો, એટલે કહી દે. રામ રામ, જય માતાજી બધાને, અને ગુડ મોર્નિંગ. સવારના વહેલી સવારના કારણે 6:30 થયા શરૂઆત કરી દીધી છે. અને આપણે જે ઉઠીને કમ્પ્લીટ થઈ જાય છે, બ્રશ કરી અને શિરાવાનું તો બધું બાકી છે. પણ કારણ કે અત્યારમાં શિરાવાનું થાય નહીં, ટાઈટ જ હોકેડો પડે, બુકામ બોલાવે ટાઈટ એટલી પડે, બહુ ટાઈટ પડે. હમણાં વાદરા વિખાણા પછી વધારે થોડીક ટાઈટ પડે. અને આ બધું કંકોર જેવું અંધારું છે. બેહું તો દોઈ વારી હવે શિરાવાનું ને કરે છે, જોઈ કેટલાક પોઈગું. ઉઠી ગયા ભાઈ? હા. અત્યારે જ ઈચ્છા હે? તો અત્યારે જ ઈચ્છા? અત્યારે જોયું ઉઠવાનું. 5 વાગ્યામાં ઉઠાય ને? અહીંયા ઠરી જાય. બહુ કાં બોલાવે ટાઈટ હે? ઠરી જાય તો ઠરી જાય, ઠરી જાય મારા મોહનભાઈ, ઠરી જાય તો ગરમ પાણી ભરે. આ બાજુ ટાઈટનો ખાટલો રાખી દીધો હોય ને, ખાટલામાં ભૂસો આડો. મને કાંઈ લેવાનું કીધું તું? મોહન લઈને આવતો રહ્યો. શું અત્યારમાં કઢી બનાવી? રામ રામ, જય માતાજી બધાને. ગુડ મોર્નિંગ. કોથમરી સુધારવાનું હાલે છે, શાક વઘારાઈ ગયું છે, તેલમાં સડે છે, મરચું નાખવાનું બાકી છે. આજ બનાવી છે મોહને વાયલો સુધારીને સાંગીને મૂકી હતી, દેશી ને પરદેશી બે ભેગી. અને શાક થાય છે મરચું, થોડીક નાખી દીધું ખાંડ, ટમેટું સડવા મૂકી દીધું. તો આપણે કોથમરી ને ટમેટું સુધારી વાળી તો તેલમાં સારી તો સડી જાય ને, પછી જે મસાલો નાખવાનો બાકી, જીરું, રાઈ એવું બધું નાખી દીધું, નાખી. ગુડ મોર્નિંગ તો કહી દે વહેલી સવારમાં. એવું વિલો આવડે ને, નકારમાં તમે એવું ન કહેતા કે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ તો મોર્નિંગ જ થઈ જાય. હા એમ એટલે જ કહીએ, ખોટે ખોટું. આમાં શાક વાલો ને કઈક દાણા હે કે કોઈતરા હે? કોઈતરા તો હોય જ નહીં, એટલે ખાલી દાણા નથી. સરસ મજાની મસાલી. હવે નથી બોલવું, જા. ગુડ મોર્નિંગ એમ કે જેવું આવડે તમે બોલું, નકર બોલવું નહીં. હાયલા કરે હે? જેવું આવડે ને એટલે પછી આપણે બોલતા નથી, નકર તો આપણે આવડે કેટલું ન બોલી વાળું. બોલતા ન આવડે ને તાઈ ને કાણી કરી હવાર નકર આવડતું હોય તો કાંઈ ન બોલાય. તો તમને કઈ નહીં, તો એમને વાયસે ન બોલી વાળી. તમે અમને શું કહો? માણસ નથી કહેતા કે ગમે કામ કરતા હોય, ગમે શીખવાડવાનું, કોઈક શીખવાડે ને આખે શીખે, એમાં કેટલો ફેર આવે. આવડતું જ ન હોય તમે શીખવાડો તો ન આવડે. તમે મોરતા આવડે? શાક બનાવવાનું ટમેટું મોરું પડે. તમે સુતારી વેરી શાક વઘાર નાખ્યો તો ગેસ ઉપર તો રોટલા ચાલુ કરી દે. રોટલા બાકી છે જે તા શાક સડે છે. કેટલા વાગી ગયા? 6:30 થયા. 6:30 થઈ ગયા. 6:30 થયા લગભગ. 7 વાગે રોટલા થઈ. 7 વાગે આપણે શિરાવાનું માપે જ છે ને. વાલોના શાકમાં પાણી નો હોય. ઓલા પણ શેડવા દે દાણા. આંધણ બનવા દે. બગાડી નાખ. હમણાં ખબર પાણી નાખવું બગડે જ નહીં. રામમોહન શાક બગાડી નાખ. દાંત પડી ગયો. નકરા પડતા ખાવા હે. દાંત પડી હે? રીંગણા શાક ખાવું. ચાંદી તો પડથા ઓછા ખવાય રીંગણાના. કાંઈ પડતું બનાવવાનું મમ્મી. રીંગણા મમ્મી પડતું બનાવો ને. રીંગણા પડથા ખાય મોઢામાં ચાંદી થાય. ગરમ પડે. પડતું તો સારું નહીં. 8:30 થઈ ગયા ફેમિલી, અને શિરા બિરાન થઈ ગયા છે નવરા. અને હવે બસ, કારણ કે વિડીયો ઉતારવાની મજા આવતી નથી, એટલા માટે આ વિડીયો છેલ્લો વિડીયો છે અમારો, બરાબર. બસ હવે પૂરું, હવે વિડીયો નહીં આવે. નથી ઉતારવાનું? હવે ન ઉતારવું. મજા ના આવતી કા? મજા ન આવતી.
કામ કરવું કે વિડીયો ઉતારવું બધું પહેરું થાય બે કામ કરતું જવાનું, વિડીયો ઉતારતો જવાનું, હા, એમ. ઘરનું કામ કરવાનું, વ્યવહારમાં જવાનું. હા એમ એમ બધું ભેગું નથી થતું હવે. ગમે એમ ભેગું ખેંચીને તો ભેગું થાય એવું છે ને એટલે વિડીયો વાંચીને બસ હવે આ વિડીયો સેલો અને વિડીયો એક દિવસ પછી બધું પહેરું ન થાય ને એટલા સારું થાય કહી દે કા. હા પછી એમ નામ કીધા વગરનો વિડીયો બંધ કરી દે તો તો એમ. વળી પાછી કોમેન્ટ કેટલી આવે તમે હા, એમ. વિડીયો ન ઉતારતા ને તમને શું વાંધો પડ્યો ને એટલે અગો કહી દે હા એમ કે અમારે ઉતારવો જ નતો, બંધ જ કરી દેવું. હવે ખેતીનું કામ કરું, ઘઉં વાયા છે, વણ જીરું જાજુ વાયું છે એટલે ભેગું જ નથી થતું. તો અમે થોડીક તમારી સાથે મજાક કરી બરાબર, કારણ કે આ વિડીયો સેલો એ તો હાવ સાચી જ વાત છે, ખોટી નથી. તમને ચોખવટ પાડું એટલે ખબર પડશે. કારણ કે જો આજે છે 31 ડિસેમ્બર 2024 બરાબર, એટલે 12મા મહિનાની છેલ્લી તારીખ 31 છે બરાબર, 31મો મહિનો છે એટલે 31મો મહિનો અને 12મો મહિનો પૂરો થાય ને કાલથી નવેસર પહેલો મહિનો થાય અને 2025ની ચાલુ થાય છે. તો 2024માં આપણે આ વ્લોગ સેલો છે બરાબર, એટલે અમે તમને કીધું કે હવે સેલો આ વિડીયો છે અમારો, અને સેલો વિડીયો 2024માં છે. બાકી 2025 ચાલુ થાય ને નવા વર્ષમાં નવો વિડીયો આવશે બરાબર, નવા વર્ષમાં. એ તો પછી આખું વર્ષ આપણે વિડીયો બનાવવાના જ છે ને તમારે જોયા રાખવાના એમ. બાકી 2024માં આ વિડીયો સેલો છે એટલે મેં અમે ત્યાં થોડીક કીધું વર્ષનો છેલ્લો દિવસ છે ને તો થોડીક તમારી સાથે મજાક કરી લઈ. આમાં થોડુંક દિવાળીનું આવતું કે પડ્યો છે તે હંધારને પડવાના, હંધારને રામ રામ. હા એટલે આ બીજું વરા બે એટલે આજ પહેલેથી કહી દીધું કાલથી ને પછી બીજું વરા બે જાય ને 9 વરા. કાલથી 9 વરા, કાલથી 9 વરા એટલે સારું કહેવાય ને, ભગવાન માતાજીની દયા. તો હંધારને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો કે કારણ કે જો અમે 2024માં આખું વર્ષ વિડીયો મેલો, ક્યારેક મેલાણ હોય છે ક્યારેક નહીં મેલાણ હોય તો માફ કરજો, કાંઈ ભૂલ થઈ હોય વિડીયોમાં, કંઈક સારું બોલાણું ક્યારેક નહીં સારું બોલાણું તો આખું વર્ષ અમે વિડીયો તમને જેવા અમારાથી બને એવા બનાવીને દીધા બરાબર. છતાંય અમારી ફીમાં કાંઈ ભૂલ હોય તો આજે 2024નો છેલ્લો દિવસ છે એટલે અમે આજે આખા વર્ષના ભાગની માફી માગી લઈ કે હવે આજ તો છેલ્લો વિડીયો છે બરાબર, કાલથી નવા વર્ષનો વિડીયો આવશે 2025માં, પણ આખા વર્ષની આજ માફી માગી લઈશું કે જે કાંઈ ભૂલ થઈ સોરી, માફ કરજો. અને હવે કાલથી પાછા નવા વર્ષમાં વિડીયો જોઈજો. અને આ વિડીયો હજી પૂરો નથી થઈ ગયો, હજી તો અમારે આખો દી હકાલવાનું છે પણ આખો દી હા તો યાદ આવી ગયું એટલે તમને કહી દીધું કે કારણ કે 2024માં આ વિડીયો સેલો અને 2025માં પાછો નવેસર વિડીયો આવશે. તો હંધાય હે ને બીવી ન જાતા. હા એમ ઉપર લખેલું છે ઓલી શું કહેવાય ફોટો રાખેલે શું કહેવાય થંબનેલ. હા એ જોઈને માણા બીવી ન જતા નકર આમ થંબનેલ પડતું જાય. થંબનેલ હા કે મજા ઘણા આપણે વિડીયો મન મજા આવતી હતી ના વિડીયો કેમ સેલો. સીતરામાની પ્રસાદી પેલા લઈ લે ભલું કરે માં સીતરામાં. જય માતાજી. કુલેર પ્રસાદી લઈને પછી માતાજીનું નામ લઈને પછી બોલે થોડું ઘણું યાદ આવે તો ઓછી હાલે ઘણા પડકી જાય છે થંબનેલ જેમ કે હાલે કેમ ચેલો વિડીયો માન વિડીયો જોવાની મજા આવતી હતી ને હવે વિડીયો નહીં આવે તો મજા નહીં આવે. શું કે આપણે 10-15 દી તો મુકાણા હતા ને કપાણ આવી જાય એટલે વિડીયો બીને નતા ને મુકાણા નહીં એટલે ત્યારે એટલા દી માણા વિયામાં ખાઈ લીધો છે તો એ કિસે આવતા નહીં એટલે કહી દે તો પછી ને મન દુઃખ ન થાય. હા એટલે અમે કીધું કે કાલ તો પાછો વિડીયો બનાવશું. આજે જ હતું કહેવાનું હતું. અને તમને વિડીયો જોવાની મજા આવતી હોય તો કમેન્ટ કરજો હા કે કેવો અમે વિડીયો બનાવી, થોડી ઘણી ભૂલ થતી અમારાથી ને તમારાથી તો માફ કરજો. તો હાલો હવે અમે વાસીદું કરવા મની હાલો એ વાસી કરીને આપણે આપણું કામ કરીને જે કાંઈ લેવા જવાનું લઈ આવી વાટો કરી તો હાલો આગળ કરો વિડીયોને કન્ટિન્યુ. હવે આવી ગયા છે જો નેણ વાટવા. આમ તો સેલો પારો જ કહેવાય બરાબર, કારણ કે આ એક પારો વાઢી ને એટલે 2024માં સેલો પારો નેણનો બરાબર. કાલ નેણ વાટવાનું થાય મેં તમને કીધું ને એ વિડીયો કેમ સેલો એ જ રીતે. તો નેણે જો બીજી તો કંઈક નાખીએ ઘરે કંઈક વાઢેલી પડી હતી ને આ જવ નથી વાટવાની એટલે સેલો પારો જ કહેવાય ને 2024માં. અમે સાંજે
હવે કાલ આજ હાંજનો નિર્ણય આવી જાય એટલે કાલ વાટવાનું થાય ને. કાલ આજ નહીં વાટવાનું. સેલું ભારો કેવાય એક પારે હતી નથી. હવે સેલો આજ જે કામ કરીને આજ સેલું સેલો આ વર્ષમાં હા વરાનું 2024 નું 2 વરા 2024 કાલથી 2025 શરૂ થાય ને. એવું પાછું ગોટાળા ચડી જાય. જૂનું વરા પૂરું થાય કાલથી નવું વરા ચાલુ. હા એમ 9 વરાનું કયો પછી આવું કેવું મનવા અમારે પાછી ગોટારે સડે કા ઈ ખોટી જીભ આવરી વરી જાય. હા ઈ કહેતા સાદું બોલવું હાલું. હાલો તારો વાટા મન એક ગાંડી છે ડમરી ઓછી ઉડે હાર ફિરેલો વાટવાની મજા આવે. પછી આ ખડે વાટો છે ને ક્યારેક ઈ તો હવે આમાં હવે સાલું થોડું રાખવું જ્યાં જ્યાં મોટું મોટું હોય ને એ બધી વાર લે. ત્યાં વાટ જ લેવા શું કે ભેંસ ઊંધું ખાઈ જશે અત્યારે જડે ઉનાળા કાંઈ ન જડે. જે છે અત્યારે ખડ જે ભેગું કરીને ભેંસું નાખો તો ઓલી ગંજી રહે ને થોડીક ઓછી અત્યારે આટમાં જડે પછી વાટમાં ન જડે. પછી ડમરી ઉડે ત્યાં જ આવડું ઝીણકું ગોતલ ન જડે ખોદવામાં. આમાં જો આવડું રાખી હાલો હે ને હવે સેલો ફારો વાટી લઈ પછી વયા જઈ કર પેરા. હાલો હંધાય લસણ ગોળવા તમને હંધાય નથી કહેતા અમારે બેને ગોળવાનું જાજુ લસણ છે નહીં એટલે હમણાં થોડુંક ગોળીને તો થોડુંક પોસું થાય તો ગાંઠિયા મોટા થાય ને આવડા ગાંઠિયા થાય જિંદગી ગોળી નાખવાનું રાતડી લે નથી એટલે જો આવી રીતના આમ લેવાનું થાય તો થોડુંક ગોળે જમીન ખુલ્લી થઈ જાય એટલે પાછ પડખે હાવ ન ખોલે તો કર્યું નીકળી જાય. એટલે રખિયા નાખવી છે ને આમાં જો પરાર ને એવું નાખ્યું એટલે પોસી જમીન ઉલપા થોડું ખારું લસણ જમી હારી છે. જો આ રીતનું ગોળે જાય ને એક ક્લાસ માં તે પાછું ડીપી ખાતર નાખી દેવું સારું થાય. મોંઘું હતું અત્યારે જો કે હવે નીકળશે એટલે સસ્તું થઈ જશે પણ બહુ મોંઘું હતું તો ઘર પૂરતું થઈ જાય કીધું તો ગોળ મારવાનું ચાલુ છે. હું દાંતડી લઈ આવ્યો છું આપણે એકડે ગોળ આવું કોથમીર જો જામી જઈ કેવી છે આ દેશી ડૂડો વાળી. આપણે એકને હોય તો માણસ હંધાય જ લેવા હતા હંધાય કોથમરી હોય જ એટલે જલ્દી ન ફૂટે. ફૂલડાવી એક જણા નો એટલે હંધાય માણસ શાક કરવા લઈ આવે શાક પણ નાખો લઈ આવે કઈ પૂછવા નહીં કોઈ બકાલું લેવા જાય છે દિશોક નહીં દે પૂછવાનું ને લઈ આવવાનું હોય એટલે સ્વીટ જ એટલે પછી આપણે ન જાય નીવડા નહીં ન લેવા બધા એકબીજાને જે હોય શાક કરવું લઈ આવે. આમાં એવું હાયલા કરતું અમારો બીજા લે છે ને બીજાને અમે લઈએ ને એવું બધું હાયલા કરે. અને હાલો હવે હે ને ઘડીક ગોળાવ શાક બનાવ્યું છે વાલોનું હવાનું અત્યારે બનાવ્યું પાછું વાલનું ટમેટા નાખ્યા થોડાક દાણા પીડા હતા વાલોના. હવે વાલ નું બનાવ્યું એટલે અત્યારે વાલ નું બનાવ્યું એટલે ભાઈ બેન બે નું આવી ગયું. હા વાલનું વાલ બેન ને વાલ ભાઈ હવે બનાવી વાલ અત્યારે વાલ ભાઈ લીલા લીલા ફોલેલા ફૂકા નથી એમ ન સમજતા. હું તો નકરું પાણી જ નાખતી હોય. દાણા ફૂલ ની માથે મીઠું વેગત ને જીરું ને થોડુંક મરચું થોડુંક નાખે તેલ ને થોડુંક કોથમરી દઈ દે પાણી ના નાખવાનું એમ જ મજા આવે. તમારે કહેવાનું હતું કોલી તો મારા વઘારવું ને તેલ નું જોઈએ ચડી ચડી ઉતરા કોથમીર તેલ જેવી લઈ આવીને સુધારી નાખી દાણા પીળવા જોઈએ જો નાખ્યું પાણી જો નાખ્યું પાણી નાખ્યું તમારે બનાવ એક ટૂંકું પાણી ચડી જાય ત્યાં લગી પાણી એવું ભરી જાય ને ત્યાં લગી રહેવા ચડી જાય ત્યાં સુધી પાણી ભરી જાય ત્યાં લગી. હવે એક વાત કહું ખોટી નહીં લાગે ને તમને શું આવડું આમાં નાખું તો આમાં ટમેટા દાદા
એ ના નથી નાખવું. કીટ નોખું ખાઈ જઈશ એટલે ઓમ મીઠું ઘટશે એમ દેશી. ટમેટુમાં હે ને ટમેટું નાખ્યું, થોડી ખાંડ નાખીને એટલે ગીરું સારું છે. અને નકરા વાળું કરે ને મોરું લાગે, નથી નાખવું. એવું લાગશે તો પછી ઉતારી જ પહેર અત્યારે નથી કરવું. કેવું થાય શું ખબર એમ. અને બાતે જઈએ ને બાર બોલાવા દે, બાર બોલાવા દે નહીં આવે. થોડી નિંદા નિંદ કરશે કા. એ હમણાં મોડા જેના ઘરે જ હતા. હમ છોકરા ભણવા જાય ને પછી જે ઈ પછી આપણે આવી ગયા જાણે લહાણ ખેરો. અને બહુ પપ્પા થકવા આવે ને તો વાંકાને જવું છે. મોહનની ફી ભરવા જવાનું છે. ફી કેટલી ભરવી ને એ બધી આવીને કહીશ. આ વિડીયો બીજા વિડીયોમાં કેટલી ભરીને આવીને કહીશ. આપણે જો વાલનું શાક સડી જવા આવ્યું છે અને હવે નાખી દઈએ કોથમીર. તાજી તેલ જેવી કોથમીર વાલ દેખાને ને એટલે કોથમીર નથી તો જ સારું થાય ને. કોથમીરમાં મને બહુ મજા આવે. કોથમીર વાળું શાક હોય ને બાકી ડોડો વાળી કોથમીર ન ભાવે. આવી હોય ને તો ભાવે. ઘણા ડોડો વાળી કોથમીર ખાય. ઘટે જ નહીં એવું બન્યું. હાઈ ક્લાસ મજાનું જોઈ લ્યો તમે. ઘટે તો જિંદગી પાણી ઘટે. ઘટે, પાણી નાખો એટલે ઘટી જાય. એમ કીધું ના ને હવે તમારે આનું કાંઈ કરવું છે? શેનું કંદુ છે હો હાવ પછી શું છે? શું કેત ખરી બતાવ તો બતાવી. હંગાઈને કિસે આ તો લોભ કરો. હવે કા શું છે? બે શું હાથ કેત હોય એમ એક હાથ જ ન હોય તો કે વસ્તુ આપણે જાળવું કેમ? તો ઠૂઠા કહેવાય. આયુ આમ જો હાણસીને એક હાથે એક સાઈડ નું ભાંગી ગયું. મોહનને ઠોકી ને અમુક હતો. આ રીતે ચાલ ઉતારતો. હા તે એવું આમ હતું? મળ્યું ને હાથ ભાંગી ગયો. તે વાંકણ જવાતું નહીં. આજ જાવ તો લેતા આવજો. વાકન જવાતો નથી. હાણસી હાણસી લવાતી નથી. સટકીને તો આ લુગડા ઉપર પડશે ને તો હું જ ભરીશ. હમ કે આમ હાણસી આપણે આમ પકડે તો પેલું આમ સટકી જાય. એક હાજી એક ભરવાનું બીક લાગે ભાંગી. ને એટલે કહું આવી જઈશ. હાથ જ નથી બિચારી. આવી જઈશ મોજ કર. બે હતી પણ એક ક્યાં ખોવાઈ જાય, જડતી નથી ને બે હાણેથી હતી કંઈક મેલાઈ જઈશ. મુકાઈ જઈ. બીજી લેતો આવીશ. આપણું જો શાક હેઠું પણ ઉતાર લીધું છે અને મસ્તીનું તમે જોઈ લો.